નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંકેન્દ્રીકરણ અયસ્કનું એટલે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ એની ચર્ચા કરેલી. હવે 6.3 ટોપિક સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અપરિષ્કૃત ધાતુનું નિર્માણ. સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું નિર્માણ. આ ધાતુમાં અશુદ્ધિ રહેવાની શક્યતા છે, એટલે અપરિષ્કૃત બરાબર અથવા અશુદ્ધ ધાતુનું નિર્માણ એવું કીધું છે. તો સામાન્ય રીતે કાચી ધાતુ ઓક્સાઇડ કે સલ્ફાઇડ સ્વરૂપે હોય તો સલ્ફાઇડિક કાચી ધાતુઓ છે એનું સીધું રિડક્શન કરવું મુશ્કેલ છે, જેના કારણે પ્રથમ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો એને ઓક્સાઇડમાં કન્વર્ટ કરવી પડે, અથવા અન્ય કોઈ બાષ્પશીલ અશુદ્ધિ હોય તે દૂર કરી અને એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે. તો પ્રથમ આપણે શું કરશું તો કે કાચી ધાતુ છે એ ધાતુનું શેમાં ઓક્સાઇડમાં રૂપાંતર. તો કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કઈ રીતે કરવામાં આવશે તો કે બે પદ્ધતિ છે, કેલ્સિનેશન એટલે કે નિસ્તાપન અને બીજું નામ છે ભુંજન. બરાબર. તો કેલ્સિનેશન શું છે? કેલ્સિનેશન અથવા નિસ્તાપન આ પદ્ધતિ ક્યારે વપરાય તો કે બાષ્પશીલ અશુદ્ધિઓ જો હોય તો કેલ્સિનેશન પદ્ધતિ વપરાય. એટલે સામાન્ય રીતે કાચી ધાતુ છે ને એ કાર્બોનેટ સ્વરૂપે હોય, કાર્બોનેટ બરાબર, અથવા હાઇડ્રેટ સ્વરૂપે હોય. હાઇડ્રેટ એટલે પાણીના અણુ જોડાયેલા હોય ત્યારે કેલ્સિનેશન પદ્ધતિ વાપરવામાં આવે. તો ત્યારે આવી કાચી ધાતુને ગરમ કરતા પાણી હોય તો બાષ્પ સ્વરૂપે દૂર થશે અને કાર્બોનેટ ખનિજ હશે તો એ ઓક્સાઇડ સ્વરૂપે તો કે શું થાય? દૂર થાય. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે Fe2O3 X હાઇડ્રેટ સ્વરૂપે છે, તો આને ઊંચા તાપમાને ગરમ કરતા પાણીના અણુ દૂર થઈ જશે અને માત્ર ઓક્સાઇડ ખનિજ આપણે સોલિડ સ્વરૂપે મળશે. તો આ પાણી બાષ્પશીલ અશુદ્ધિ તરીકે દૂર થયું કહેવાય. તો આવી બાષ્પશીલ અથવા તો કાર્બોનેટ ખનિજ હોય, જેમ કે ઝીંક કાર્બોનેટ છે, એને ગરમ કરશો તો ઝીંક કાર્બોનેટનું વિઘટન થઈ ઝીંક ઓક્સાઇડ બનશે અને કાર્બન ડાયોક્સાઇડ જેવી અશુદ્ધિ બાષ્પશીલ સ્વરૂપે દૂર થાય. તો કેલ્સિનેશન સામાન્ય રીતે કાર્બોનેટ કે હાઇડ્રેટ ખનિજ હોય એને ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે વપરાય છે અને બાષ્પશીલ પદાર્થો દૂર થશે. બીજી વાત કે ભુંજન. તો ભુંજન પદ્ધતિમાં કાચી ધાતુને તેના ગલન બિંદુથી નીચા તાપમાને O2 ની હાજરીમાં ગરમ કરવામાં આવે અને આ પદ્ધતિ સામાન્ય રીતે ભુંજન પદ્ધતિ સલ્ફાઇડ એટલે કે S-2 સલ્ફાઇડ ખનિજો હોય ને એના માટે વપરાય છે. તો સલ્ફાઇડ ખનિજો હોય જેમ કે ZnS છે બરાબર, આને ઓક્સિજનની હાજરીમાં એને ગલન બિંદુથી નીચા તાપમાને ગરમ કરો તો એમાં રહેલું સલ્ફર છે એ SO2 સ્વરૂપે દૂર થશે અને ઝીંક ઓક્સાઇડ બનશે અને SO2 તો કે આપણે મળી શકે. તો આના બેલેન્સ માટે આ 2 મોલ લેવી, આ 2 મોલ મળશે, આ 2 મોલ 4 ને 2 6 એટલે 3 મોલ ઓક્સિજન લે. આવી રીતે Cu2S હોય તો એની O2 સાથે પ્રક્રિયા કરી તો Cu2O મળે અને આપણે SO2 તો કે મળી શકશે. 2 મોલ લઈ લ્યો, આ 2 મોલ, આ 2 મોલ અને આ 3 મોલ. આ જ રીતે સલ્ફાઇડ કોઈ પણ ખનિજ હોય, ટૂંકમાં સલ્ફાઇડ ખનિજ કોઈ પણ ધાતુની હોય એને ઓક્સિજનની હાજરીમાં દહન કરો તો એ ભુંજન પદ્ધતિ દ્વારા ઓક્સાઇડમાં રૂપાંતર થશે. શેમાં રૂપાંતર થશે? ઓક્સાઇડમાં. તો સલ્ફાઇડ ખનિજની ઓક્સિજનની હાજરીમાં દહનથી ઓક્સાઇડમાં રૂપાંતર કરી અને SO2 વાયુ દૂર કરવાની પ્રોસેસ ભુંજન પદ્ધતિ તરીકે ઓળખાય છે. અને આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 156 ઉપર છે પરાવર્તિત ભઠ્ઠી આપેલી છે. એ પરાવર્તિત ભઠ્ઠી સામાન્ય રીતે ભુંજન પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવે અને તમને વધારે એવું કીધું છે કોપરની સલ્ફાઇડયુક્ત અયસ્ક હોય કોપરની, તો એમાં જો આયનની અશુદ્ધિ રહેલી હોય, તેની અશુદ્ધિ રહેલી હોય આયન એટલે કે Cu આ ખનિજ છે, તો આને ઓક્સિજનની હાજરીમાં દહન કરી ત્યારે એમાં સિલિકા ઉમેરવામાં આવે SiO2. કારણ તો કે આને ઓક્સિજનની હાજરીમાં દહન કરો ને ત્યારે Cu2S અને FeS મળે.
અને આ મિશ્રણને મેટે કહેવાય. શું કહેવામાં આવે છે? મેટે. એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું Cu2S અને ATS ના મિશ્રણને મેટે. તો આ આયન વધારાનો દૂર કરવો છે તો આની અંદર આપણે સિલિકા ઉમેરશું SiO2. તો ATS સાથે SiO2 પ્રક્રિયા કરી અને FeSiO3 એટલે કે સ્લેગ સ્વરૂપે દૂર થશે. કે સ્વરૂપે? સ્લેગ સ્વરૂપે દૂર. વાસ્તવમાં પ્રોસેસ આખી આ રીતે જાય કે પ્રથમ છે ને એથિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય, SO2 દૂર થાય અને આ SiO2 છે. પછી આ FeO છે SiO2 સાથે પ્રક્રિયા કરી અને FeSiO3 બને, જેને સ્લેગ કહેવાય, જે વજનમાં હલકો હોય એટલે જે પ્રક્રિયા મિશ્રણ હોય એમાં ઉપર તરતો હોય. અને બીજું નામ આપ્યું છે ધાતુ મલ. તે ધાતુ અશુદ્ધિ તરીકે છે એટલે ધાતુ મલ કહેવાય. ઇંગ્લિશમાં સ્લેગ તરીકે પણ ઓળખવામાં આવે. તો જ્યારે કોપરની ખનિજમાં આયર્ન ધાતુ પણ હોય સલ્ફાઇડ ખનિજમાં, તો ભુંજન પદ્ધતિમાં તો કે SiO2 એટલે કે સિલિકા રેતી પણ ઉમેરવામાં આવે, જે Fe ને દૂર કરશે ત્યાં સ્વરૂપે FeSiO3 એટલે કે સ્લેગ સ્વરૂપે દૂર કરવા માટે વપરાય. અને ભુંજન પદ્ધતિ દ્વારા SO2 વાયુ ઉત્પન્ન થાય છે. આનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? P વિભાગમાં આપણે જોઈ ગયા છે. SO2 અને SO2 વચ્ચેની પ્રક્રિયાથી SO3 બને છે, જેનો ઉપયોગ આપણે સલ્ફ્યુરિક એસિડ ની બનાવટમાં, સલ્ફ્યુરિક એસિડ છે એની બનાવટમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ધ્યાનમાં રાખો. તો આ રીતે કાચી ધાતુ અન્ય કોઈ ઓક્સાઇડ સિવાયના સ્વરૂપમાં હોય તો પહેલા એને ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે કેલ્સિનેશન કે ભુંજન તેમાંથી કોઈ એક પદ્ધતિ વપરાય. કાર્બોનેટ કે હાઇડ્રેટ ખનિજ હોય તો કેલ્સિનેશન, અને સલ્ફાઇડ ખનિજ હોય તો ભુંજન પ્રોસેસ છે એનો ઉપયોગ કરવાનો રહેશે. એ આપણે ધ્યાનમાં રાખો. હવે ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયા બાદ ઓક્સાઇડનું શેમાં? ધાતુમાં રિડક્શન કરશું. તો ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે અહીં રિડક્શન કરતા તરીકે કેનો ઉપયોગ કરશું? તો રિડક્શન કરતા તરીકે સામાન્ય રીતે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ વપરાય, અથવા ઘણી વખત તો કે જે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી ધાતુ મેળવી છે એના કરતાં વધુ સક્રિય ધાતુ હોય. શું હોય? વધુ સક્રિય ધાતુ હોય. એ સક્રિય ધાતુ પણ ઉપયોગમાં તો કે તમે લઈ શકો છો. તો આમાં કઈ રીતે થશે? માનો કે ધાતુની ખનિજ ઓક્સાઇડ યુક્ત છે, તેનું સૂત્ર સામાન્ય રીતે NXOY હોય. તો કાર્બન સાથે પ્રક્રિયા કરો તો NX નો વીજભાર Y જેટલો હોય, તો આપણે Y/M ધાતુ મળશે. બરાબર? સોરી, Y જેટલો વીજભાર હોય, X હોય, એટલે X મોલ શું મળશે? M ધાતુ મળશે. અને Y ના પરમાણુ કાર્બન સાથે જોડાશે એટલે Y મોલ CO મળશે. એટલે ટૂંકમાં આમાં આવું થશે કે NXOY છે એમાંથી M+Y X મેળવ્યા અને Y મોલ O - 2 મેળવ્યા. તો આ M+Y છે એ Y જેટલા ઇલેક્ટ્રોન મેળવી X માં M બને, અને Y મોલ O - 2 છે એ કાર્બન સાથે જોડાશે, પણ કાર્બન કેટલા લેવાના? Y જેટલા લેવાના, એટલે Y મોલ CO કાર્બન મોનોક્સાઇડ બને. એટલે કાર્બનનું 0 માંથી +2 એટલે એનું ઓક્સિડેશન થયું, એટલે રિડક્શન કરતા કહેવાય. અને ધાતુનો પ્લસ ઓક્સિડેશન આમ હતો એમાંથી 0 થયું એટલે એનું રિડક્શન થયું. આ રીતે આપણે મેળવી શકીએ. બરાબર? આ ઉપરાંત જો કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે, એનો ઉપયોગ કરવામાં આવે કાર્બન મોનોક્સાઇડ, તો એમાં પણ NXOY, તો કાર્બન મોનોક્સાઇડમાં +2 હોય તો એમાંથી +2 બને અને X મોલ M બને, અને Y મોલ CO2 કાર્બન ડાયોક્સાઇડમાં CO ઓક્સિડેશન પામશે અને ધાતુ ના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરશે. ઉદાહરણ તરીકે લઈ કે Fe2O3 હોય એની કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો 2 મોલ આપણે શું મળે? Fe મળે. તો ઓક્સિજનના 3 મોલ, તો 3 મોલ કાર્બન મોનોક્સાઇડ મળશે, એટલે આ 3 મોલ. અને જો આનું રિડક્શન કરવા માટે કાર્બન મોનોક્સાઇડ લે તો 2 મોલ Fe છે, તો સામે 3 મોલ શું મળશે? CO2. તો આના 3 મોલ લેવામાં આવે. આ રીતે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન ધાતુમાં રૂપાંતર કરવા માટે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ અથવા અન્ય કોઈ સક્રિય ધાતુઓ છે એનો તો આપણે ઉપયોગ કરી શકશું. બરાબર? અને આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે ઇલેક્ટ્રોનેશન રિડક્શન કહેવાય. તો કહેવાય ઇલેક્ટ્રોનેશન રિડક્શન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. પછી 6.4 ધાતુ કર્મવિધિના ઉષ્મા ગતિકીય સિદ્ધાંતો અને 6.4 એના અનુપ્રયોગો એ અત્યારે આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે પછી લેશું. એ ટોપિક 6.4 અને 6.5 બે આપણે અત્યારે મૂકી દીધી છે. હવે આપણે સીધું 6.6 ટોપિક છે એ જોઈએ. ઓક્સિડેશન રિડક્શન, પેજ નંબર 163 ઉપર 6.6 ઓક્સિડેશન રિડક્શન એ.
હવે 6.6 ટોપિક ઓક્સિડેશન રિડક્શન. હવે જો કોઈ ધાતુ હોય એનું નિષ્કર્ષણ કરવાનું હોય ત્યારે સામાન્ય રીતે આપણે ધાતુના ઓક્સાઇડના રિડક્શનથી મેળવી શકાય, પરંતુ જ્યારે અધાતુના ઉત્પાદનમાં તેના ક્ષારનું દ્રાવણ હોય એ દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરવાનું થશે, અને વિદ્યુત વિભાજન કરશું ત્યારે જે અધાતુ હશે એ દ્રાવણમાં ઋણાયન સ્વરૂપે છે, એટલે એના ઓક્સિડેશન દ્વારા ધાતુનું નિર્માણ થશે. શું થશે? ધાતુ. બરાબર. તો એ આપણે કઈ રીતે નિર્માણ કરાય તો એના ઉદાહરણ તરીકે આપણા ઉદાહરણમાં આપેલું છે કે ઉદાહરણ તરીકે NaCl નું બ્રાઇન દ્રાવણ એટલે કે સાંદ્ર દ્રાવણ થશે. કેવું દ્રાવણ થશે? સાંદ્ર. તો આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં આપણે જોઈ ગયેલા છીએ NaCl ના બ્રાઇન દ્રાવણ એટલે કે સાંદ્ર દ્રાવણ લઈ તો NaCl ના સાંદ્ર દ્રાવણમાં તો કે ક્યાંથી આયનો હશે તો કે સોડિયમ પ્લસ એક્વા આયન હોય, પછી Cl માઇનસ એક્વા આયન હોય, અને પાણીના H પ્લસ એક્વા આયન હોય, અને OH માઇનસ એક્વા આયન હોય. તો હવે અહીંયા આ પ્રક્રિયા છે એની અંદર જલીય દ્રાવણ તરીકે લેશું તો આખી પ્રક્રિયાથી શું નિપજ મળશે તો કે Cl2 વાયુ છે એ એનોડ ઉપર મળે. જો 1 મોલ લઈ તો અડધો મોલ, અને કેથોડ ઉપર અડધો મોલ હાઇડ્રોજન વાયુ મળશે, અને દ્રાવણમાં NaOH નિપજ તરીકે આપણે મળશે. પણ આ પ્રક્રિયા છે એની વિક્ષુપ્ત ઉર્જા ડેલ્ટા G નું મૂલ્ય ધન છે, એટલે કે E0 સેલનું મૂલ્ય ઋણ છે, એટલે આપમેળે થાય નહીં. તો આ બ્રાઇન દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. કેટલો વિદ્યુત પ્રવાહ તો કે ડેલ્ટા G નું મૂલ્ય ધન હોય તો એને અનુરૂપ E0 સેલનું મૂલ્ય જે ઋણ હોય એનાથી વધારે પસાર કરવો પડે. આગળ આપણે જોઈ ગયા હતા વિદ્યુત રાસાયણિક કોષ હોય તેમાં જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલો જ બહારથી આપી તો સંતુલનમાં આપે, એથી વધારે પસાર કરી તો કે પ્રતિગામી પ્રક્રિયા થાય. તો આ પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા G0 ની કિંમત ધન કિંમત કીધી છે +422 કિલો જૂલ છે. તો એને અનુરૂપ E0 સેલ ગણીએ બરાબર કયું સૂત્ર -NaE0 સેલ ડેલ્ટા G0 બરાબર, તો એ કિંમત તમને -2.2 વોલ્ટ આવે છે. તો બાહ્ય પરિપથમાં તો કે Ex0 આપણે 2.2 વોલ્ટેજથી જો વધુ પસાર કરવામાં આવે તો આ દ્રાવણના વિદ્યુત વિભાજનથી એનોડ ઉપર ક્લોરીન અને કેથોડ ઉપર હાઇડ્રોજન મળશે. વાસ્તવમાં જોવા જાય તો અહીં બે પ્રક્રિયા એનોડ ઉપર થાય. એક Cl- ના ઓક્સિડેશનથી Cl2 બને, અને બીજી OH- છે એના ઓક્સિડેશનથી O2 મળે અને H+ મુક્ત થશે, 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. આ પ્રક્રિયા થાય. પણ એમાં આનો રિડક્શન પોટેન્શિયલ છે એ ઓછો હોય, એટલે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ ઉપર થશે, આ પ્રક્રિયા થશે નહીં સાંદ્ર દ્રાવણ છે. અને કેથોડ ઉપર બે પ્રક્રિયા થાય, Na+ 1 ઇલેક્ટ્રોન મેળવી સોડિયમ ધાતુ બનાવે, અને બીજી પ્રક્રિયા છે H+ 1 ઇલેક્ટ્રોન મેળવીને H2 બનાવે. તો આનો રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય અને આનો 0 હોય, તો આ વધુ થાય રિડક્શન E0 રિડક્શન, એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન મળે છે. એટલે આપણે જોશું તો દ્રાવણમાં તો કે Na+ એમનેમ રહેશે અને OH- પણ એમનેમ રહેશે, કારણ કે એ પણ વિદ્યુત વિભાજન પામતા નથી, એટલે બે જોડાય અને NaOH પણ નિપજ મળી શકે. તો અહીં તમે એનોડ કેથોડ બંને ઉપર જોશો તો અધાતુનું નિર્માણ થાય છે. તો આ અધાતુના નિર્માણ માટે વિદ્યુત વિભાજ્ય કોષનો ઉપયોગ કરવો પડે, અને વિદ્યુત વિભાજ્ય કોષના ઉપયોગથી આપણે શું છે અધાતુનું નિર્માણ થશે એ ધ્યાન રાખવાનું. અને જો NaCl ના બ્રાઇન દ્રાવણની જગ્યાએ NaCl નું પીગલિત દ્રાવણ લેવામાં આવે, કેવું પીગલિત, તો પીગલિત દ્રાવણમાં Na+ લિક્વિડ આયન હોય, Cl- લિક્વિડ હોય, તો અહીંયા ફરજિયાત પ્રક્રિયા શું થશે તો કે કેથોડ ઉપર Na+ ના રિડક્શનથી સોડિયમ ધાતુ અને એનોડ ઉપર ક્લોરીન વાયુ અડધો મોલ મળે. આ કેથોડ ઉપર અને આ એનોડ ઉપર મળે જો પીગલિત દ્રાવણ હોય તો. આવી રીતે ધાતુના ક્ષારો હોય કે અધાતુના ક્ષારના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી પણ તમે ધાતુ કે અધાતુનું નિર્માણ પણ વિદ્યુત વિભાજ્ય
કોષની મદદથી કરી શકો છો એ ધ્યાન રાખો. એવું જ બીજું ઉદાહરણ આપણે આગળ આવી ગયું કે એજી અને એયુ આપણે આગળ કઈ રીતે મેળવ્યા હતા. એયુની સાયનાઇડ સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયાથી એનો દ્રાવ્ય સંકીર્ણ નિચ્છાલનની અંદર આપણે મેળવેલો હતો ટ્વાઇસ -1. સંતુલિત લખતો નથી, આવો જ તેનો એયુનો. તો એમાંથી એજી અને એયુ ધાતુ મેળવવી હોય તો એનું રિડક્શન કરવું પડશે. શું કરવું પડશે? રિડક્શન. તો આના રિડક્શન કરવા માટે એનાથી વધુ સક્રિય ધાતુ ઝીંક ધાતુ ઉમેરવામાં આવે છે. અને ઝીંક ધાતુ છે એ એજી ધાતુમાં રિડક્શન કરશે અને ઝીંકનું ઓક્સિડેશન થઈ અને ઝીંક +2 બનશે અને એનો સંકીર્ણ બનશે એ ZnCl2 બનશે. કારણ ઝીંક ધાતુ છે એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. ત્યાં ગુણધર્મ તરીકે રિડક્શન. બેલેન્સ માટે આ 2 મોલ લેશું, 2 મોલ મળશે અને 1 મોલ આપને તો કે સંકીર્ણ આયન મળે એ ધ્યાનમાં રાખવાનું જોઈએ. તો આ રીતે ઓક્સિડેશન રિડક્શનમાં વિદ્યુત વિભાજન પ્રોસેસ દ્વારા તો કે શું કરવામાં આવશે? તો કે ધાતુ કે અધાતુનું નિર્માણ કરી શકાય એ ધ્યાનમાં રાખવું. હવે 6.7 શુદ્ધિકરણ કે ધાતુ નિપજ મળી ગયા બાદ ધાતુ છે એ અશુદ્ધિ રહેલી હોય તે માટે અશુદ્ધિનું શુદ્ધિકરણ કઈ રીતે કરી શકાય એ આપણે જોઈએ. તો ધાતુના શુદ્ધિકરણની અંદર કેટલી પદ્ધતિ છે? એક નિસ્યંદન, બીજી છે દ્રવ ગલન, ત્રીજી છે વિદ્યુત વિભાજન, ચોથી પદ્ધતિ છે ઝોન શુદ્ધિકરણ. પાંચમી બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ અને છઠ્ઠી ક્રોમેટોગ્રાફી. 6 પદ્ધતિ ધાતુમાં રહેલી અશુદ્ધિ છે એનું આપણે શુદ્ધિકરણ તો કરી શકશું. તેમાં પ્રથમ પદ્ધતિ છે નિસ્યંદન. તો નિસ્યંદન પદ્ધતિ ક્યારે વપરાય? તો કે નીચા ગલનની ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ છે એનું શુદ્ધિકરણ આ રીતે થાય. નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુનું શું કરશે? શુદ્ધિકરણ. તો એ ધાતુને ગરમ કરવામાં આવે તો ઉત્કલન બિંદુ નીચું હોય તો એને આપણે છે બાષ્પાવસ્થામાં મેળવી અને પછી બાષ્પને ઠંડી કરી અને ધાતુ મેળવી શકાય છે. બરાબર. અને અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરવામાં આવશે એટલે ધાતુમાંથી એની બાષ્પ એકઠી કરવાની અને પછી બાષ્પને ઠારી લેશું એટલે આપણે એ શુદ્ધ ધાતુ મળશે. અને અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિ દ્રાવણમાં એમને રહી જશે, એનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર ન થાય કારણ કે અશુદ્ધિનો ઉત્કલન બિંદુ ઊંચા હોય. તો આવી ધાતુઓ કઈ છે તે ઉદાહરણ ધ્યાનમાં રાખવાના. તેની અંદર ઝીંક અને મર્ક્યુરી આવશે. ઝીંક અને મર્ક્યુરી તેના ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે? નીચા હોય છે. આગળ આપણે ડી વિભાગમાં પણ આવ્યું હતું કે સંક્રાંતિ ધાતુના ઉત્કલન બિંદુ ઊંચા હોય પણ ઝીંક મર્ક્યુરી છે એવી ધાતુ નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. બરાબર. અને બીજી પદ્ધતિ આવશે દ્રવ ગલન. તો દ્રવ ગલનની અંદર એમાં આપણે ગલન બિંદુ ધ્યાનમાં લેવાનું થશે. નીચા તાપમાને પીગળે એવી ધાતુ એટલે નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ છે એનું શુદ્ધિકરણ દ્રવ ગલન પદ્ધતિ દ્વારા એને પીગાળવામાં આવશે. ગલન બિંદુ નીચું હોય તો નીચા તાપમાને એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામી શકે છે અને અશુદ્ધિ ઊંચું ગલન બિંદુ ધરાવતી હોય
તો એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામી શકશે નહીં. આના ઉદાહરણની અંદર આપણે ટીન ધાતુ આપી છે, કઈ ટીન SN એ ધ્યાન રાખો. અને ત્રીજી પદ્ધતિ કીધી છે વિદ્યુત વિભાજન. તો વિદ્યુત વિભાજન પદ્ધતિ ક્યારે વપરાય કે ધાતુ છે એનું ઓક્સિડેશન કરવામાં આવશે પણ એમાં રહેલી અશુદ્ધિ છે એ ઓક્સિડેશન ન પામતી હોય ત્યારે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય વિદ્યુત વિભાજન દ્વારા. આના ઉદાહરણમાં કોપર અને ઝીંક જેવી ધાતુ છે એનું વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ કરી શકાય. તો એ પ્રોસેસ શું છે કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એના ક્ષારનું દ્રાવણ લેવું, એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ લેશું જો કોપર ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો. અને અશુદ્ધ કોપર હોય એ એનોડ તરીકે લેવાય, અશુદ્ધ કોપર એનોડ તરીકે, અને શુદ્ધ કોપર છે ને એ કેથોડ તરીકે લેશું. અને પછી બેટરી સાથે જોડી વિદ્યુત પ્રવાહ પસાર કરશું તો આપણે શું થશે કે એનોડ ઉપર રહેલ અશુદ્ધ કોપર જે છે, અશુદ્ધ કોપર એનું ઓક્સિડેશન થઈ અને કોપર પ્લસ સ્વરૂપે દ્રાવણમાં આવશે. અને પછી કેથોડ પાસે એ દ્રાવણમાં રહેલા કોપર પ્લસ જે છે એ ઇલેક્ટ્રોન મેળવી અને શુદ્ધ કોપર તરીકે કેથોડ ઉપર જમા થશે. અને એકંદરે આપણે અશુદ્ધ કોપરમાંથી શું મળશે કે શુદ્ધ કોપરમાંથી. અને એમાં રહેલી જે અશુદ્ધિ કે જે ઓક્સિડેશન પામતી નથી એવી અશુદ્ધિ છે ને એ દ્રાવણમાં નીચે ભેગી થઈ જશે, બરાબર. અને એને આપણે એનોડ પંક કહેશું. એનોડ પંક એટલે વધારાનું કહેવાય, બરાબર, કે જે જરૂરી ન હોય ને એ એનોડ પંક. અને એનોડમાંથી છૂટી પડે એટલે એનોડ પંક કહેવાય. અને સામાન્ય રીતે એનોડ પંક તરીકે કોપર ધાતુમાં અશુદ્ધિ તરીકે Ag, Au અને Pt જેવી ધાતુ હોય કે જે અશુદ્ધિ સ્વરૂપે કોપરમાં રહેલ હોય છે. તો Ag, Au, Pt, બરાબર. આ ઉપરાંત તમને એન્ટીમની પણ કીધું છે, સેલેનિયમ અને ટેલુરિયમ ધાતુ પણ છે. એન્ટીમની એટલે Sd, બરાબર, સેલેનિયમ અને ટેલુરિયમ E, આ બધી એનોડ પંક તરીકે કોપર ધાતુમાં અશુદ્ધિ તરીકે રહેલી હોય છે. એ ધ્યાનમાં રાખવું, MCQ પૂછે તો. આવી જ રીતે આપણે જો ઝીંક ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો ઝીંક સલ્ફેટનું દ્રાવણ લેવાનું, અશુદ્ધ ઝીંકનો સળિયો એનોડ તરીકે લેવાનો, શુદ્ધ ઝીંકનો સળિયો કેથોડ તરીકે લઈ વિદ્યુત વિભાજન કરી અશુદ્ધમાંથી આયન તરીકે Zn+ દ્રાવણમાં આવે. અને દ્રાવણમાં રહેલા Zn+ માંથી ઝીંક ધાતુ મળે. એકંદરે ઝીંક અશુદ્ધમાંથી શુદ્ધ ઝીંક આની જેમ જ હોય છે. અશુદ્ધ એસિડ દ્રાવણમાં રહી જશે વિદ્યુત વિભાજન પાયમાં વગર. તો સામાન્ય રીતે કોપર અને ઝીંક જેવી ધાતુ છે એનું શુદ્ધિકરણ આ રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિથી કરવામાં આવે છે, એ ધ્યાનમાં રાખવાનું રહેશે. ત્યારબાદ ચોથી ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. શું છે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ? તો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિની અંદર કેના માટે આવશે? ખાસ કરીને અધાતુ માટે આવે. એના માટે અધાતુનું શુદ્ધિકરણ આ રીતે થાય છે. અને આ પદ્ધતિ ક્યારે વપરાય તો કે અશુદ્ધિ પીગળિત અવસ્થામાં દ્રાવ્ય ન હોય, અદ્રાવ્ય હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આનો સિદ્ધાંત શું છે કે અશુદ્ધ ધાતુ ઘન અવસ્થામાં અન્ય કોઈમાં દ્રાવ્ય ન થાય, પણ પીગળિત અવસ્થામાં ધાતુ અન્ય દ્રાવકમાં શું હોય? દ્રાવ્ય હોય. ત્યારે આ સિદ્ધાંત છે એનો ઉપયોગ કરવામાં આવશે. ઘન સ્વરૂપને બદલે પીગાળ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય, અશુદ્ધિ હોય. ધાતુ નહીં, પીગળિત અવસ્થામાં શું છે? અશુદ્ધિ. એટલે કોઈ પણ ધાતુ છે, અશુદ્ધ ધાતુ, એને કોઈ દ્રાવકમાં ઉમેરી ત્યારે એમાં રહેલી અશુદ્ધિ એ ઘન અવસ્થામાં યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય ન થતી હોય, પણ પીગળિત અવસ્થામાં અશુદ્ધિ અન્ય દ્રાવકમાં સરળતાથી દ્રાવ્ય થાય ને ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. અને ઝોન શુદ્ધિકરણ પદ્ધતિની અંદર એની રચના કેવી હોય તો કે એક ચેમ્બરની અંદર શૂન્યાવકાશ હોય અને એની અંદર અશુદ્ધ ધાતુનો સળિયો રાખવામાં આવે. અને ચેમ્બરમાં એક છેડેથી ગરમ હીટર પસાર કરવામાં આવે, એક છેડેથી આમ આ બાજુ, પછી પાછું હીટર ફરીથી આમ એક જ દિશામાં ફેરવવામાં આવે. એટલે એ જે અશુદ્ધ ધાતુનો સળિયો છે ને ધીમે ધીમે ગરમ થશે ને એટલે એમાં રહેલી અશુદ્ધિ છે એ પીગળી જશે અને પીગળી અને અન્ય દ્રાવકમાં દ્રાવ્ય થશે. અને ધાતુ અદ્રાવ્ય, ધાતુ એક છેડે રહી જશે. ટેક્સ્ટબુકમાં તમે આકૃતિ જોશો તો તમને એક બાજુ છે એ ધાતુ રહી જાય છે, એક બાજુ પીગળી ઝોન રહી જાય. પીગળી ઝોન હોય ને એમાં અશુદ્ધિ બધી દ્રાવ્ય થઈ જાય
અને ધાતુ એક જ બાજુ રહે પછી એને કાપી લેવામાં આવે. એટલે એ રીતે ચોક્કસ પ્રકારની રચના કરવામાં આવે છે જોત શુદ્ધિકરણમાં. થિયરીમાં 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, એ ખાસ ધ્યાન રાખવું. અને આની અંદર સામાન્ય રીતે અધાતુ કે અર્ધધાતુ માટે વપરાય તો જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ એ આ પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરી શકાય. જર્મેનિયમ, બોરોન, સિલિકોન, ગેલિયમ અને શું કીધું છે, ઇન્ડિયમ. બરાબર. આટલી ધાતુઓ છે કે અધાતુ કે અર્ધધાતુ એનું જોત શુદ્ધિકરણ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે. સિદ્ધાંત યાદ રાખવાનો કે અશુદ્ધિ ઘન અવસ્થા કરતાં પીગલિત અવસ્થામાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય હોય ત્યારે એને ધીમે ધીમે ગરમ કરવાનું. બરાબર. એક છેડે પીગલિત ઝોન બધું દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે યોગ્ય દ્રાવકમાં, અને ધાતુ અદ્રાવ્ય રહે અને પછી ઠરવા દેવામાં આવે. પછી સળિયો કાપી નાખો એટલે શુદ્ધ ધાતુ આપણે તો કે મળી જશે, એ ધ્યાન રાખવાનું છે. આ રીતે જોત શુદ્ધિકરણ પદ્ધતિ છે એ 2 માર્કમાં પૂછાવાની શક્યતા. એવી જ 2 માર્કમાં પૂછાય એવી બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિ. બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ ખાસ આઈએમપી છે. બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. તો બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિ ક્યારે વપરાય તો કે જ્યારે કોઈ પણ ધાતુ સરળતાથી અન્ય સાથે બાષ્પશીલ સંયોજન બનાવી શકતું હોવું જોઈએ, અને એ બાષ્પશીલ બની ગયા પછી એનું સરળતાથી વિઘટન પણ થતું હોવું જોઈએ. એટલે આ ની કન્ડિશન શું તો કે ધાતુ છે સરળતાથી બાષ્પશીલ સંયોજન બનાવી શકે તો આ પદ્ધતિ વાપરી શકાય. બીજું, બાષ્પશીલ સંયોજનનું શું થવું જોઈએ, વિઘટન પણ સરળતાથી થવું જોઈએ તો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. તો આમાં 2 પદ્ધતિ આવશે આપણે. એક મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અને બીજી પદ્ધતિનું નામ છે વાન આર્કેટ પદ્ધતિ. આ 2 પદ્ધતિ છે. એમાં મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે ને નિકલ ધાતુ ના શુદ્ધિકરણમાં વપરાય, અને વાન આર્કેટ પદ્ધતિ છે એ ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ ધાતુના શુદ્ધિકરણમાં વપરાય. કઈ રીતે શુદ્ધિકરણ કરવામાં આવે તો કે અશુદ્ધ નિકલ ધાતુ હોય. કેવી હોય? અશુદ્ધ. એ અશુદ્ધ નિકલ ધાતુ છે ને એની કાર્બોનિલ અને કાર્બન મોનોક્સાઇડ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો. તાપમાન પણ ટેક્સ્ટબુકમાં આપણે આપવામાં આવેલું છે કે નિકલ છે એને 330 થી 350 કેલ્વિન તાપમાને 330 થી 350 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે કાર્બોનિલ નિકલ સાથે જોડાઈ NiCO4 બાષ્પશીલ ટેટ્રા કાર્બોનિલ સંકીર્ણ બનાવે. કેવું બનાવે? ટેટ્રા. સંકીર્ણ સંયોજનના ઉપયોગમાં પણ આપણે આવેલું હતું કે સંકીર્ણ સંયોજનો છે ધાતુના શુદ્ધિકરણમાં પણ ઉપયોગી છે. જેમાં આ જ ઉદાહરણ આપ્યું હતું કે કાર્બોનિલ નિકલ ધાતુ સાથે જોડાય બાષ્પશીલ સંયોજન, પછી આ એથી ઊંચા 500 કેલ્વિનની આસપાસ ગરમ કરો ને એટલે આનું વિઘટન થઈ જાય, તેમાંથી નિકલ ધાતુ મળે, એ આપણને શુદ્ધ મળશે. એ મળશે શુદ્ધ, અને કાર્બન મોનોક્સાઇડ પાછા મળે, અને આ કાર્બન મોનોક્સાઇડ પાછો તમે અશુદ્ધ નિકલના શુદ્ધિકરણમાં પણ ઉપયોગમાં લઈ શકો. તે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે. અને વાન આર્કેટ પદ્ધતિમાં ઝિર્કોનિયમ આયોડિન સાથે ઝિર્કોનિયમ ટાઇટેનિયમમાં ઓક્સિજન નાઇટ્રોજન જેવી અશુદ્ધિ રહેલી હોય. તેની રહેલી હોય છે ઓક્સિજન અને નાઇટ્રોજન. આ અશુદ્ધિ દૂર કરવા માટે ઝિર્કોનિયમ કે ટાઇટેનિયમને તેની સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો કે ટંગસ્ટનના તાર ઉપર ઊંચા તાપમાને ગરમ કરશો ને એટલે તો કે બંને અશુદ્ધ ઝિર્કોનિયમ કે ટાઇટેનિયમ આયોડિન સાથે ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ અને ટાઇટેનિયમ ટેટ્રા આયોડાઇડ સંયોજન બનાવી દે. અને આ બાષ્પશીલ હોય. કેવા હોય? બાષ્પશીલ. અને પછી એને ગરમ કરો એથી ઊંચા તાપમાને એટલે એ બાષ્પશીલ સંયોજનના વિઘટનથી શુદ્ધ ઝિર્કોનિયમ ધાતુ અને પાછો આયોડિન મળે છે. આ પદ્ધતિનો એક ફાયદો એ છે કે જે સંયોજન બાષ્પશીલ સંયોજન બનાવવા માટે લ્યો છો ને એ પાછો તમને મળી શકે છે, એટલે વારંવાર તેનો ઉપયોગ તમે કરી શકો છો. તો આ રીતે ઝિર્કોનિયમ, ટાઇટેનિયમ અને નિકલ આ 3 ધાતુનું શુદ્ધિકરણ છે ને એ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિથી કરવામાં આવે. MCQમાં પણ ઘણી બધી વાર પૂછાય છે. અને સાથે સાથે એક પ્રશ્ન થિયરીને મેં પૂછે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ સમજાવો અથવા વાર આખો પ્રશ્ન ન પૂછવો હોય તો આ રીતે આ
ધાતુઓ બાષ્પશીલ સંયોજન સરળતાથી બનાવી શકતા હોવાથી આ 3 ધાતુ છે એનું આપણે બાષ્પાવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરી શકશું અને એ બાષ્પશીલ સંયોજન વિઘટન પણ સરળતાથી પામી શકે. અને ક્રોમેટોગ્રાફી, તો ક્રોમેટોગ્રાફીની અંદર પણ ધાતુ આયનોનું મિશ્રણ હોય એનું વર્ગીકરણ કરવા માટે આપણે કોલમ ક્રોમેટોગ્રાફી છે એનો ઉપયોગ કરી શકશું કે જેમાં સિલિકા જેલ કે એલ્યુમિના ભરવામાં આવે અને ધાતુ આયનોનું મિશ્રણ ઉપરથી ઉમેરશું એટલે અધિશોષણના સિદ્ધાંત ઉપર શું થશે, બધી ધાતુ અલગ અલગ રીતે અધિશોષણ પામી અલગ અલગ રંગના પટ્ટા આપે અને પછી એ ધાતુનું શુદ્ધિકરણ થઈ શકે છે. તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં એ રીતે ધ્યાનમાં રાખવાનું રહેશે. બરાબર. તો ખાસ થિયરીમાં ઝોન અને બાષ્પાવસ્થા શુદ્ધિકરણની શક્યતા વધારે છે એ ધ્યાનમાં રાખો. હવે 6.8 ઝીંક, કોપર અને એથીના ઉપયોગો. આ ચેપ્ટરમાં ટૂંકમાં આપણે જેટલું બોર્ડમાં પૂછાવાનું છે આ વર્ષે એટલું ભણી ગયા છે. બરાબર. તો હવે જે નથી પૂછાવાનું એ ટોપિક બાદ એટલે ઘણું બધું સહેલું કરી દીધું છે આ ચેપ્ટરમાં, બહુ ઓછું પૂછાવાનું છે. હવે એલ્યુમિનિયમ, કોપર, ઝીંક અને આયનના ઉપયોગો. તો એલ્યુમિનિયમના ઉપયોગમાં કીધું છે એલ્યુમિનિયમના વરખ, ફોઇલ. વરખ એટલે જે આપણે તમે પાર્સલ લેવા જાઓ, શેના પાર્સલ, તો કે આપણે માવાના નહીં અત્યારે છે. બરાબર. હોટલની અંદર આપણે ખાવા જઈએ છીએ ત્યારે પાર્સલ લઈ તો રોટલી કે બ્રેડ એ આપણે એક એલ્યુમિનિયમના, બરાબર, સિલ્વર કલરના જે કાગળમાં વીંટીને દઈએ છીએ, સિલ્વર કલરની ફોઇલ એ કેના છે, એલ્યુમિનિયમના પાતળા વરખ. તો એલ્યુમિનિયમના પાતળા વરખ જે છે એનો ઉપયોગ ગરમ વસ્તુ રાખવા માટે પેકિંગમાં તો કે કરવામાં આવશે એ ધ્યાન રાખવાનું છે. અને ધાતુની ઝીણી રજ એલ્યુમિનિયમ એ રંગો કે લેકર એની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવે. અને એલ્યુમિનિયમ ખૂબ સક્રિય ધાતુ હોવાથી એનો ઉપયોગ ક્રોમિયમ કે મેંગેનીઝ જેવી ધાતુઓને તેમના ઓક્સાઇડમાંથી મેળવવા. આગળ પણ આપણે વાત કરી હતી કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તરીકે વપરાય છે અને અમુક સક્રિય ધાતુ વપરાય. તો એલ્યુમિનિયમ સક્રિય ધાતુ હોવાથી ધાતુના ઉત્પાદનમાં આપણે એને રિડક્શન કરતા તરીકે ઉપયોગ લેશું. એ બધા એમાં કોમન લખવા. બરાબર. બધી ઉપયોગમાં આવશે. રિડક્શન કરતા તરીકે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. એ જ રીતે એલ્યુમિનિયમ વિદ્યુતની વાહક છે, તો વિદ્યુતીય વાહક તાર બનાવવામાં લઈ શકાય. અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ વજનમાં હલકી હોય એટલે એરોપ્લેનના ભાગો બનાવવા. એરોપ્લેનના ભાગો બનાવવામાં વિદ્યુત વાહક તાર, બરાબર, એલ્યુમિનિયમના પાતળા વરખ હોય એ શું છે, ગરમ વસ્તુ રાખવા માટે પેકિંગમાં ઉપયોગમાં આવે. અને રિડક્શન કરતા તરીકે મેંગેનીઝ, ક્રોમિયમ એવી ધાતુ છે એના ઓક્સાઇડમાંથી મેળવવા માટે રિડક્શન કરતા તરીકે વાપરી શકાય. એનો ઝીણો ભૂકો હોય રજ, તો લેકર અને કલરમાં આટલા એલ્યુમિનિયમનો. એ જ રીતે કોપર છે એનો ઉપયોગ પણ વિદ્યુત વાહક તાર તરીકે કરી શકાય કારણ કે વાહક છે એટલા માટે. આ ઉપરાંત પાણી અને વરાળ માટેની પાઇપના વહન એટલે ગરમ પાણી છે એના સ્ટોરમાં પણ અથવા ગરમ પાણીના વહનની નળીઓ અથવા એને સ્ટોર કરવા માટેના ટાંકા હોય તો એની અંદર પણ કોપર છે એનો ઉપયોગ કરવામાં આવે. કોપરની મિશ્ર ધાતુ પણ મજબૂત હોય છે. તો એ મિશ્ર ધાતુમાં પિત્તળ, બ્રોન્ઝ અને ચલણી સિક્કા, એમાં આ ત્રણેય મિશ્ર ધાતુ પિત્તળની છે, એમાં કોપરની છે. એમાં પિત્તળમાં કોપર અને ઝીંક બે હોય પણ વધારે પ્રમાણ કોપરનું હોય. બ્રોન્ઝમાં ટીન અને કોપર હોય અને ચલણી સિક્કામાં નિકલ સાથે કોપર મિશ્ર હોય. એટલે મિશ્ર ધાતુ બનાવવામાં, બરાબર, ગરમ પાણીના સ્ટોર માટેના ટાંકા અથવા ગરમ પાણીના વહન માટેની નળીઓમાં અને વિદ્યુત વાહક તાર તરીકે પણ કોપરનો ઉપયોગ થશે. ઝીંકનો ઉપયોગ લોખંડનું ક્ષાણ અટકાવવા માટે ઝીંકનું અસ્તર લગાવવામાં આવે એટલે ગેલ્વેનાઇઝેશનમાં થાય છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં બેટરીની અંદર આપણે સૂકા કોષની અંદર ઝીંક વિદ્યુત ધ્રુવ તરીકે લીધું છે. સૂકા કોષમાં ઝીંક વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે લઈ શકાય છે એટલે વિદ્યુત ધ્રુવ તરીકે એમ પણ લખી શકો. અને ઝીંકની પણ ઘણી બધી મિશ્ર ધાતુ છે જેમ કે પિત્તળ,
એમાં કોપર 60% અને ઝીંક 40%. જર્મન સિલ્વર, કોપર, ઝીંક અને નિકલ હોય. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, જર્મન સિલ્વરમાં સિલ્વર કેટલા ટકા હોય તો 0, કારણ કે એમાં કોપર, ઝીંક અને નિકલ જ છે, સિલ્વર છે નહીં. પણ નામ જર્મન સિલ્વર એટલા માટે છે કે સિલ્વર જેવો દેખાવ ધરાવે છે એટલા માટે. અને ઝીંકની રજ રંગકો અને રંગ બનાવવામાં, ઉત્પાદનમાં પણ વપરાય અને રિડક્શન કરતા તરીકે પણ ઝીંક ધાતુ ઉપયોગમાં લઈ શકાય છે, એ ધ્યાન રાખ. અને લોખંડ છે તો લોખંડની અલગ અલગ ક્ષેત્રમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ છે. લોખંડના અલગ અલગ પ્રકાર છે, ભળતર લોખંડ, ઘડતર લોખંડ. એ ઘડતર લોખંડ શું એ આપણે આગળ ટોપિક બાકી રાખીશું, એમાં આવશે ત્યારે વધારે ડિટેલમાં કહીશ કે એમાં ફેર શું. તો ઘડતર લોખંડ છે એ લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે, બરાબર. અને વધુ પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. અને એમાં સ્ટવ એટલે શું છે, ચૂલા, બરાબર. અને રેલવેના સ્લીપર અને ગટરની પાઇપ કે રમકડા બનાવવામાં ઘડતર લોખંડ વપરાય. અને ઘડતર લોખંડ અને સ્ટીલ બનાવવામાં ઘડતર લોખંડ છે એમાંથી ઘડતર લોખંડ બને. અને સ્ટીલ બનાવવામાં, સ્ટીલ શું છે, લોખંડની મિશ્ર ધાતુ છે, એમાં કાર્બન હોય અને આ ઉપરાંત અન્ય અલગ અલગ ધાતુ હોય. કેવા ગુણધર્મ ધરાવતી સ્ટીલ જોઈએ છે એનું રૂપે એની અંદર મેંગેનીઝ હોય, ક્રોમિયમ હોય, નિકલ હોય, આવી અલગ અલગ ધાતુ હોઈ શકે છે. તો ઘડતર લોખંડ છે એનો ઉપયોગ લંગર, તાર, બોલ્ટ, સાંકળ અને કૃષિ સાધનો, એટલે ટૂંકમાં ખેતીવાડીના સાધનો બનાવવા. લંગર એટલે આપણે છે એ લોખંડના પાતળા વડે એવા સળિયા જેવા આવે, એ બધે લંગર કહેવાય. તેનો ઉપયોગ ખાસ કરીને માછીમારો છે એ હોળી દરિયાકાંઠે રાખવા માટે ઉપયોગમાં કરતા હોય છે. એવી જ રીતે આપણે થાંભલાઓ હોય છે જે થાંભલાના ટેકા માટે જે લોખંડના વાયર રાખ્યા હોય છે, બરાબર, એ બધા લંગર કહેવાય. એમાં તાર કે બોલ્ટ એટલે કૃષિ સાધનો. અને સ્ટીલના ઘણા ઉપયોગ, સ્ટીલની અલગ અલગ પ્રકાર. સ્ટીલ છે એ મિશ્ર ધાતુ છે, તેની લોખંડની ખાસ ધ્યાન રાખવાનું. તેમાં અલગ અલગ કીધી છે. નિકલ ધરાવતી સ્ટીલ મિશ્ર ધાતુ હોય તેનો ઉપયોગ કેબલ, ઓટોમોબાઈલ અને એરોપ્લેનના ભાગો બનાવવા અને લોલક માપન માટેની પટ્ટી, મેજર ટેપ પટ્ટી બનાવવા. અને ક્રોમ સ્ટીલ એટલે ક્રોમિયમ ધરાવતી લોખંડની મિશ્ર ધાતુ સ્ટીલ હોય તો એનો ઉપયોગ કાપવા અને દળવાના સાધનો માટે, કારણ કે એ મજબૂત હોય, ઘસારા પ્રતિરોધક એટલે બીજાને કાપવા માટે. અને સ્ટેનલેસ સ્ટીલ હોય તો સ્ટેનલેસ સ્ટીલની અંદર સામાન્ય રીતે છે એ લોખંડ હોય અને કાર્બનનું પ્રમાણ વધારે હોય છે, એ ધ્યાન રાખવાનું. એનો ઉપયોગ સાયકલ, ઓટોમોબાઈલ, વાસણો અને પેન આ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આ ધાતુઓ છે એના ઉપયોગો 4 ઉપયોગો ધ્યાનમાં રાખવા જો કે ટોપિક નીકળી ગયું છે આ વર્ષ માટે, એટલે બહુ ઉપાધિ નથી. હવે જે ટોપિક બાકી છે એ આપણે આવતા લેક્ચરમાં લેશું.